સો ધેટ્સ વાય આનું જે સેન્ટર ઓફ માસ છે એનો ડિસ્પ્લેસમેન્ટ પણ 0 હશે. સો ડેલ્ટા xcm is equal to 0. So delta xcm is equal to m1 delta x1 plus m2 delta x2 upon m1 plus m2. m1 આપણે બોય ને કહી દઈએ, નો પ્રોબ્લેમ, તમે ગમે ને કહી શકો 20. delta x1 તો એનું તમે જોવા જાવ તો એનું નેટ ડિસ્પ્લેસમેન્ટ 10 x2 બટ નેગેટિવ x માં, ધેટ્સ વાય -10, એટલે અહીં હું આગળ માઈનસ કરી નાખું છું કોઈ કન્ફ્યુઝન ન થાય. -20 and 10 x પ્લસ m2 એટલે હું આ લઈ લઉં છું, એને આપણે 80 કહી દઈએ છીએ અને એનું પોઝિટિવ x માં છે એટલે x અપોન m1 પ્લસ m2. એ ખરેખર લખવાની કઈ જરૂર નથી બીકોઝ ઓફ આને બરાબર 0 થવાનું, તો એ સામે જશે એટલે 0 થઈ જશે. સો અહીંયા તમે ચેક કરવા જશો તો -200 આવશે, માઈનસ પ્લસ 20x આવશે and પ્લસ 80x તમને મળશે ઇઝ ઇક્વલ ટુ 0. આ -200 10 x આ ડિરેક્શનમાં ગયો એટલા માટે -200 પ્લસ 20x પ્લસ 80x પ્લસ 80x ઓલી સાઈડ જાય તો માઈનસ, સો 100x. સો x ઇઝ ઇક્વલ ટુ તમને ફાઇનલી 2 મીટર મળશે, રાઈટ? તો x ઇઝ ઇક્વલ ટુ 2 મીટર મળશે. હવે તમને શું પૂછ્યું છે? ફાઇનલ ડિસ્ટન્સ ઓફ ધ બોય ફ્રોમ ધ વોલ. સો ફાઇનલ ડિસ્ટન્સ ફ્રોમ ધ વોલ, ફાઇનલ ડિસ્ટન્સ ફ્રોમ ધ વોલ ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો 25 minus 10 minus x. x ની જગ્યાએ 2 મૂકો. So 10 minus 2, 8. 25 minus 8, 17 meter. That is your correct answer. Next question. 3 mass small m, 2m. 3 masses small m, 2m and 3m are moving in xy plane with speed 3u, 2u and u respectively as shown in figure. The 3 masses collide at the same point at P and stick together. આવો આમ કોન્સેપ્ટ સેમ છે પણ આવો તમને નવી વેરાયટી મળી આમ. The three masses collide at the same point at P and stick together. The velocity of resulting mass will be. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર m, 2m અને 3m દળ ધરાવતા ત્રણ કણો 3u, 2u અને 6u ઝડપથી xy સમતલમાં ગતિ કરે છે. આ ત્રણેય કણો P બિંદુ પાસે અથડાય છે અને એકબીજા સાથે ચોંટી જાય છે. તો પરિણામી દળના વેગ, પરિણામી જે તમને માસ આપ્યું છે રિઝલ્ટન્ટ માસ, એનો જે વેલોસિટી આપી છે i કેરેટ j કેરેટ એટલે xy માં આપી છે. તો સિમ્પલ આમાં મોમેન્ટમ, લિનિયર મોમેન્ટમ કન્ઝર્વેશન જ એપ્લાય કરવાના છે. સો ધેટ્સ વાય લિનિયર મોમેન્ટમ કન્ઝર્વેશન ને આપણે ધ્યાનમાં લઈએ. તો પહેલા આપણે x ડિરેક્શનમાં ધ્યાનમાં લઈએ અને ધેન y ડિરેક્શનમાં ધ્યાનમાં લઈએ. સો ફર્સ્ટ ઇન x ડિરેક્શન. તો અચાનક પહેલા ધેટ મીન્સ બિફોર કોલિઝન આપણે ચેક કરવા જઈએ તો આ mv થાય તો આનો માસ m છે અને e 3u છે અને x ડિરેક્શનમાં છે એટલે કઈ આપણે ચિંતા કરવાની જરૂર નથી. સો m ઇન્ટુ આપણે લખી નાખીએ 3u પોઝિટિવ x માં છે. ઓલા 2m અને 3m ને 2u ને u વાળા બે નેગેટિવ x માં આવશે. આ 60 છે તો આ cos 60 થશે, i cos 60 થશે બટ નેગેટિવ x માં. સો માઈનસ માસ 2m એની વેલોસિટી 2u ઇન્ટુ cos 60 થઈ જશે. અગેન નીચે વાળાનું લઉં છું માઈનસ 3m માસ સ્પીડ u cos 60 થઈ જશે ઇઝ ઇક્વલ ટુ ફાઇનલી બધા ભેગા થાય છે ત્યારે એનો ટોટલ માસ m 2m 3m એટલે 6m થઈ જશે અને 6m અને x દિશામાં છે એટલે હું અહીંયા vx કહી દઉં છું, રાઈટ? તો અહીંથી સિમ્પલ પહેલા તો m હફડિંગ. સો અહીંયા રહેશે 3u minus 2 into 2 4u અહીંયા આવ્યો આપણી પાસે. cos 60 જે થશે 1/2 થશે. cos 60 1/2 તો આ -2u થયું. માઈનસ અહીંયા અગેન તમે ચેક કરવા જશો તો cos 60 આવશે. cos 60 1/2 થશે. સો -3/2u થયું અને ઇઝ ઇક્વલ ટુ 6vx થયું. 3u -2u એટલે u થશે. u -3u/2 એટલે -u/2 થશે ઇઝ ઇક્વલ ટુ 6vx આવશે. સો vx ઇઝ ઇક્વલ ટુ -u/12 આવી જશે મીટર પર સેકન્ડ. આ vx મળી ગયું. હવે y ડિરેક્શન ની અંદર આપણે ચેક કરવા જઈએ તો y ડિરેક્શનમાં ઇનિશિયલી તો 0 છે કારણ કે આ x માં જ જાય છે. અપવર્ડ નું લઈએ તો એ નેગેટિવ y માં છે. જો તમે અપવર્ડ આનો તમે આ જે i ડિરેક્શનમાં આવે છે એનો નેગેટિવ y માં કોમ્પોનન્ટ આવશે. સો ધેટ્સ વાય -2m માસ આવી જશે, સ્પીડ 2u આવી જશે ઇન્ટુ sin 60 આવી જશે એન્ડ પ્લસ તમે અપવર્ડ છે આનો જે કોમ્પોનન્ટ આવવાનો છે અપવર્ડ આવવાનો છે. સો ધેટ્સ વાય માસ 3m સ્પીડ u
and sin 60 degree is equal to તો 0 છે એટલે કોઈ પ્રશ્ન જ નથી. તો હવે તમે અગેન અહીંથી m જે છે એ કોમન નીકળીને કેન્સલ થઈ જવાનો છે. આ જે છે અહીંયા હું અહીંયા 0 લખું છું is equal to sin 60 થશે √3/2 તો 2 કટ થઈ જશે. સો આ થશે 2√3 because of એક વખત √3/2 માં 2 કટ થઈ જવાનો છે. So 2√3 into u plus તમે ચેક કરવા જાવ sin 60 √3/2 so અહીંયા આવશે 3√3/2 into u અને અહીંયા આપણે ઇનિશિયલી આપણે વિચાર કરવા જઈએ તો મારે ઇનિશિયલી જે છે એ x માં પહેલા આપણે વિચાર કરતા હતા તો યસ અહીંયા આમ આવી જશે 0 પ્લસ માઈનસ એટલે માઈનસ થઈ જશે. ઇનિશિયલી m માસ જે છે x માં જ જતું હતું એટલે y માં ની વેલોસિટી 0 હતી. પછી આપણે સેકન્ડ ની નેગેટિવ y માં લીધી, થર્ડ ની પોઝિટિવ y માં લીધી ને ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ લેવાની છે આપણે કે ત્રણે ભેગા થાય છે 3m 2m ને m એટલે 6m ને 6m vy. so that means is equal to તમને અહીંથી મળી જશે vy. તો હવે અહીંયા 0 માઈનસ આવવાનું છે બેઝિકલી. તો અહીંથી તમને vy મળી ગયું. હવે ફાઇનલી v વેક્ટર is equal to vxi કેરેટ પ્લસ તમારે vy છે કેરેટ કરવાનું છે. અહીંથી તમે આમ કમ્પેરીઝન કરશો ને તો 4√3 જો તમને દેખાય જ છે રાઈટ અને અહીંયા 3√3 બીકોઝ ઓફ આપણે અહીંયા sin 60 લીધા છે sin 60 √3/2 થવાના છે તો √3/2 અને 3m આ u હતું તો 3/2 √3u થઈ ગયું. અહીંયા 2 કટ થઈ ગયું તો 2 √3u થઈ ગયું. હવે કેલ્ક્યુલેશનમાં vy અને vx તમારી પાસે આવી ગયા. સો v વેક્ટર vxi કેરેટ પ્લસ vyj કેરેટ કરવાનું છે અને સિમ્પલ તમારે એક જ વખત √3 લેવા દેવાનું છે. તમે કેલ્ક્યુલેશન કરશો એટલે તમને તમારો અહીંયા આન્સર મળી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન. A block of mass small m is equal to 10 kg rests on a horizontal table. The coefficient of friction between the block and the table is 0.05. When hit by a bullet of mass 15 gram moving with speed v that gets embedded in it, the block moves and comes to stop after moving a distance of 2 meter on the table. If freely falling object were to acquire speed v by 10, interesting છે જો, after being dropped from height capital H, then neglecting energy losses and taking g is equal to so and so, the value of h capital H is close to 10 kg દળનો એક બ્લોક સમક્ષિતિજ બ્લોક જે છે એને કીધેલું છે કે બ્લોક અને ટેબલ વચ્ચેનો ઘર્ષણાંક આપ્યો છે અને સમક્ષિતિજ ટેબલ પર સ્થિર પડેલો છે. હવે જે 50 ગ્રામ માસ ધરાવતી ગોળીને v ઝડપે છોડવામાં આવે છે ત્યારે ગોળી આ બ્લોકની અંદર દાખલ થઈને બ્લોક ગોળી વડે બનતું તંત્ર એક સાથે ટેબલ પર 2 મીટર અંતર કાપીને સ્થિર થાય છે. જો કેપિટલ H ઊંચાઈથી મુક્ત પતન પામતા પદાર્થને v/10 આ v ન્યાથી જ આપણે આ બુલેટની v ફાઇન કરી અહીંયા મૂકવાની છે. v/10 ઝડપ પ્રાપ્ત કરવી હોય તો કેપિટલ H નું મૂલ્ય. તો સિમ્પલ પહેલા એક આવી રીતનો આપણે સમક્ષિતિજ ટેબલ લઈ લઈએ. એના પર આવી રીતનો 10 kg નો એક બ્લોક પડ્યો છે અને એક બુલેટ જે છે એનું માસ તમને 50 ગ્રામ કીધું છે એટલે 0.05 કિલોગ્રામ થશે ને એ સ્થિર પડેલો છે. બ્લોક અને ટેબલ વચ્ચેનો ઘર્ષણાંક આપ્યો છે રાઈટ. પછી એમ કીધું છે કે આ v ઝડપે આ v જેટલી સ્પીડથી ફાયર કરવામાં આવે છે અને અંદર દાખલ થઈ જાય છે પછી એક સાથે 2 મીટર અંતર ટ્રાવેલ કરે છે. 2 મીટર ડિસ્ટન્સ જે છે એ ટ્રાવેલ કરીને એટલે આની અંદર એ બુલેટ પણ હશે અને આનો ટોટલ માસ 10 plus 0.05 so 10.05 કિલોગ્રામ થઈ ગયું અને ત્યારે આ ફાઇનલી રેસ્ટ પર આવી જાય છે 2 મીટર અંતર કાપીને સ્થિર થઈ જાય છે રાઈટ. તો હવે સિમ્પલ અહીંયા તમારે એક તો લિનિયર મોમેન્ટમ કન્ઝર્વેશન અને ધેન વર્ક એનર્જી થિયરમ. તો અહીંયા આપણે ચેક કરવા જઈએ તો આની માટે તમે લખી શકો 0.05 v આ તો રેસ્ટ પર હતો. ફાઇનલી તમે જોવા જાવ તો 10.05 તમે લખી શકો v1 or v dash. હવે તમને અહીંયા v/10 એટલે v/10 આ v ફાઇન્ડ કરવાની છે બટ એની આ v ફાઇન્ડ ક્યારે થશે જ્યારે v dash મળશે ત્યારે. તો v dash મેળવવા માટે શું કરીએ આપણે તો કે વર્ક એનર્જી થિયરમ એપ્લાય કરીએ. તો વર્ક એનર્જી થિયરમ ઇનિશિયલી રેસ્ટ પર હતો બટ આ મોશનમાં હતું રાઈટ. બટ આપણે કોની માટે વાત કરીએ છીએ v dash ની. v dash એ કોની કમ્બાઇન્ડ વેલોસિટી છે. કોની તો કે ભાઈ આ બુલેટ અને બ્લોકની બેની કમ્બાઇન્ડ વેલોસિટી છે. સો ધેટ્સ વાય આપણે અહીંયા ચેક કરવા જઈએ તો ઇનિશિયલી આ જે હતું ફાઇનલી ઈ રેસ્ટ પર આવી જાય છે બટ ઇનિશિયલી આપણે ચેક કરવા જઈએ તો અહીંયા એની પછી જેવું આની અંદર એમ્બેડેડ થઈ જાય દાખલ થઈ જાય એટલે સ્પીડ બદલાઈને કંઈક v1 થઈ જાય છે. સો 1/2 m ની જગ્યાએ તમે મૂકો છો 10.05 અને v ડેશ પર બેની કમ્બાઇન્ડ સ્પીડ ફાઇનલી તો 0 છે. પછી અગેન સપાટી જે છે આ ઇનિશિયલ કાઇનેટિક એનર્જી
પ્લસ ફોર્સ ઈ ડિરેક્શનમાં કોઈ ફોર્સ લાગતું નથી એટલે પ્લસ નો આવ્યો બટ હા આ સરફેસ ફ્રિક્શન વાળી છે એટલે એને ઓપોઝિટ ડિરેક્શનમાં ફોર્સ લાગે છે એનો તમને અહીંયા ઘર્ષણાંક 0.05 આપ્યો છે સો F અગેન હું લખું છું μ n અને એને એકોર્ડિંગ તમે ચેક કરવા જાવ તો અહીંયા માસ તમને નથી માસ આપ્યું છે બટ આપણે અહીંયા વર્ક ડન લેવું છે તો વર્ક આપણે F d કહીશ d તમારી પાસે છે એ આપણે અહીંયા 2 મીટર મૂકીએ છીએ F ની જગ્યાએ હું લખીશ μ n ની જગ્યાએ આપણે લખી નાખીએ છીએ mg d અને ફાઇનલ કાઇનેટિક એનર્જી તમને ખબર છે કે સ્થિર થઈ જવાનું છે એટલે 0 સો ધેટ્સ વાય 1/2 10.05 v dash square μ ની જગ્યાએ તમને આપ્યું છે 0.05 મલ્ટીપ્લાય માસ છે 10 g છે 10 d છે 2 તો એ v dash મળી જશે અને જેવું v dash મળી જાય એ v dash ની વેલ્યુ અહીંયા સબસ્ટિટ્યુટ કરો એટલે v મળી જાય અને પછી તમારે h હાઈટ ફાઇન્ડ કરવાની છે તો એની માટે તો સિમ્પલ v2 - v02 2ad ઇનિશિયલી ફ્રી ફોલ છે એટલે v00 ફાઇનલ v/10 છે હવે તમારે d ની જગ્યાએ h મૂકી દો તો h v2/2g થવાનું છે બટ v તમને કેટલું આપ્યું છે ખરેખર v/10 એટલે મારે v/10 હોલ સ્ક્વેર અપોન 2g કરવું પડશે અને અહીંથી તમને જે v ની વેલ્યુ મળી એ મૂકો અને કેલ્ક્યુલેશન કરી લો તો તમારો હાઈટ જે છે એ અહીંયા મળી જશે ઓકે થેન્ક યુ